હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધીવર ક્લાસ. હેલો સ્ટુડન્ટ, લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરની અંદર નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓની વાત કરી અને તે ધાતુઓનું શુદ્ધિકરણની પ્રોસેસ આપણે સમજી હતી. ફરી એકવાર તેને યાદ કરાવતા હું એમ જ કહીશ કે તે જે પણ મુક્ત સ્વરૂપમાં પહેલાં તો મળી આવવાની પ્રોસેસ છે તેની, એન્ડ ધેન એમ કહી શકાય કે તે સલ્ફાઇડયુક્ત અયસ્ક હોય તો તેનું ભુંજન થઈ શકશે. એન્ડ ભુંજન થવાની સાથે ફક્ત ઉષ્મા આપીએ છીએ, ગરમ કરીએ છીએ કે જેને કારણે તેમાંથી ધાતુ સ્વરૂપ તમને છૂટું થઈને મળે છે એન્ડ ધેન તેનું શુદ્ધિકરણ થઈને તમને શુદ્ધ ધાતુ સ્વરૂપ મળી આવે છે. અને એ જ સ્વરૂપના ભાગ સ્વરૂપે આપણે અલગ અલગ ધાતુઓને પણ સમજી હતી નીચી સક્રિયતાને ધ્યાનમાં લઈને. આઈ હોપ કે તમને બધી જ વસ્તુ ખ્યાલ છે. જેમાં આપણે સિન્નાબારની પણ વાત કરી હતી. સિન્નાબાર તમને કોને કહેવામાં આવે તમને ખાસ યાદ હોવું જોઈએ. ઓકે, તો સિન્નાબાર કોને કહેવાય ખાસ યાદ હોવું જોઈએ, HgSને. એન્ડ ધેન બીજી કાચી ધાતુની વાત કરી હતી તો એ કોપરની કાચી ધાતુ હતી, Cu2S. અને તેમાં પણ આપણે પ્રક્રિયા દ્વારા યોગ્ય રીતે સમજણ મેળવી હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હું કન્ટિન્યુ કરવાનો છું મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ માટે અને ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુઓ માટે. ચાલો શરૂઆત કરીએ મધ્યમથી એન્ડ ધેન ઊંચી સક્રિયતા વિશે વાત કરીશું. ચાલો, જ્યારે ઓછી સક્રિયતા અને મધ્યમ સક્રિયતાની વાત કરીએ છીએ તો સ્વાભાવિક છે કે પહેલાં હું મધ્યમ સક્રિયતાની વાત કરું છું, કેમ કે આપણે નીચી સક્રિયતા વિશેની વાત ઓલરેડી કરી ચૂક્યા છીએ. તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. નવસી જુઓ તમે હવે જ્યારે મધ્યમ પ્રકારની સક્રિય ધાતુ હોય તો તેમાં Fe છે, મતલબમાં લોખંડ, ઝીંક, સીસુ છે, Pb. ઓકે, એટલે બીજી બહુ બધી ધાતુઓ આપણે વિચારી શકીએ છીએ. તો એ બધી ધાતુઓ માટે આપણે અહીંયા મધ્યમ પ્રતિક્રિયાત્મક છે, મધ્યમ સક્રિય ધાતુ છે. તો એ પ્રકારની સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય, કઈ રીતે આપણે મેળવી શકીએ છીએ તેની ચર્ચા કરી રહ્યા છે. હવે સામાન્ય જે વાત કરી તે મુજબ કુદરતમાંથી જ્યારે ધાતુ મળે છે તો એ ધાતુ સામાન્ય રીતે સલ્ફાઇડ અને બીજું સ્વરૂપ હોય તો એ છે કાર્બોનેટ સ્વરૂપ. કાં તો તે સલ્ફાઇડ સ્વરૂપનો ફોર્મ હશે અને કાં તો તે કાર્બોનેટ સ્વરૂપનું ફોર્મ હશે. ધાતુને તેના સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ ફોર્મમાંથી મેળવવામાં આવે છે, મતલબમાં અલગ અલગ ખનિજમાંથી આપણે જ્યારે મેળવીએ ને તો અલગ અલગ સંયોજનો હોય. જેમ કે Feની વાત કરું તો Feનું સલ્ફાઇડયુક્ત સંયોજન પણ હોય અથવા તો Feનું કાર્બોનેટયુક્ત સંયોજન પણ હોય. એ અનુવર્તી ધાતુ પર આધાર રાખે છે. એટલે જ્યારે પણ સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી જ્યારે મેળવવાની વાત કરીએ ને તો એ સરળતાથી તમને મળી જાય. મીન્સ શું છે, તો સલ્ફાઇડ અને કાર્બોનેટમાંથી તમારે સીધી ધાતુ મેળવી છે, સીધું શુદ્ધ સ્વરૂપ મેળવવું છે તો એ મળવું એ થોડુંક ડિફિકલ્ટ છે. તેની સાપેક્ષમાં, તેના ઓક્સાઇડની સાપેક્ષમાં. એટલા માટે શું કરવામાં આવે છે, તો એટલા માટે કરવામાં આવે છે જે સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપનું જે પણ ધાતુમય ભાગો છે તેને સામાન્ય રીતે ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. એટલે જે પણ સ્વરૂપ હશે એનું પહેલું સ્ટેપ શું તૈયાર થશે કે જે પણ સ્વરૂપ છે તેમાંથી મારે ઓક્સાઇડમાં રૂપાંતર કરવી. એટલે સલ્ફાઇડ હોય તો તેમાંથી ઓક્સાઇડમાં રૂપાંતર કરીશું એન્ડ ધેન જે પણ રિડક્શન કરવાની પ્રોસેસ છે કે જેને કારણે ઓક્સાઇડમાં ફરે છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી, એ રીતે ઓક્સાઇડ ફોર્મ મેળવી લેવાનું. ઓક્સાઇડની જે પણ પ્રક્રિયા છે એ સરળતાથી મળી જાય, ઓક્સાઇડ ફોર્મ મળી જાય તો તમે સરળતાથી તમારા જે પણ ધાતુમય ભાગને મેળવી શકો છો, સરળતાથી મેળવી શકો છો. એમ બોલું, સરળતાથી, શબ્દને વારંવાર બોલું છું, ભારપૂર્વક બોલું છું. હવે તમે પાછો અહીંયા બે પ્રક્રિયા કરી શકો છો, ભુંજન પણ કરી શકો છો અને કેલ્સિનેશન પણ કરી શકો છો. જેમ કે હું અલગ અલગ અયસ્કને, અલગ અલગ ધાતુમય ભાગને હું તમારા એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવતો જાઉં. દાખલા તરીકે તમારી પાસે ઝીંકની અયસ્ક છે, કેની અયસ્ક છે, Zn, ઝીંકની અયસ્ક છે. ઝીંકની અયસ્ક છે તો એનું ભુંજન અને કેલ્સિનેશન અને ભુંજન પ્રક્રિયા દ્વારા હું કઈ રીતે દર્શાવી શકું, કઈ રીતે હું એને સમજાવી શકું, તો આ રીતે સમજાવીશ. હું પહેલાં કરું છું ભુંજન. ભુંજન કોને કહેવાય તો યાદ કરો, મેં ભુંજન માટે તમને કહ્યું હતું કે સલ્ફાઇડયુક્ત અયસ્ક તમારી પાસે છે. કઈ અયસ્ક છે? સલ્ફાઇડયુક્ત અયસ્ક તમારી પાસે છે. જેમ કે લાસ્ટ લેક્ચરની વાત કરું, સલ્ફાઇડયુક્ત અયસ્ક હતી તેમાંથી ઓક્સાઇડ રૂપ મેળવવા માટે આપણે ભુંજન કરતા. શું કરતા? ફક્ત ઉષ્મા આપતા.
એઝ વેલ એઝ અહીંયા પણ એ જ પ્રોસેસ છે. હું મારી પાસે રહેલી આ ZnS લઈ લઈશ, તેને હું હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીશ, થોડીક એવી ઉષ્મા વધારે માત્રામાં આપી દઈશ કે જેને કારણે ZnO બનશે અને સાથે સાથે જે પણ સલ્ફર છે સલ્ફર ડાયોક્સાઇડના ફોર્મમાં છૂટું પડશે. આ સોલિડ ફોર્મમાં આ ગેસિયસ ફોર્મની અંદર હતા, આ સોલિડ ફોર્મમાં મળશે, આ ગેસિયસ ફોર્મની અંદર તમારા વાતાવરણમાં છૂટો થઈ જાય. પ્રક્રિયા સંતુલિત કરું તો અહીંયા 2 મૂકવા પડશે, અહીંયા 3 મૂકવા પડશે, અહીંયા 2 અને then અહીંયા 3. ક્લિયર? તો આમ પ્રક્રિયા સંતુલિત થઈને તમને મળે છે ને આ પ્રક્રિયા એટલે ભુંજન પ્રક્રિયા. તો ભુંજન એટલે શું? તો કે સલ્ફારયુક્ત જે હોય, કઈ રીતે હોય? સલ્ફારયુક્ત હોય તેમાંથી મારે ઓક્સાઇડ મેળવવા માટે આપણે શું કરીએ છીએ? ભુંજન કરીએ છીએ, ભુંજન પ્રક્રિયા કરીએ છીએ. હું એવી રીતે કેલ્સિનેશનની વાત કરું. કેલ્સિનેશન શું કોને કહેવાય? કેલ્સિનેશન સમજો. કેલ્સિનેશનનો આપણે અત્યારે આવ્યો નથી, પરંતુ કેલ્સિનેશનમાં શું છે તો કે જે પણ કાર્બાઇડયુક્ત ખનિજ છે એ કાર્બોનેટયુક્ત ખનિજ, જો CO3 એટલે કે કાર્બોનેટયુક્ત છે, એ કાર્બોનેટયુક્ત ખનિજને મારે ઉષ્મા આપવાની છે અને તેની ઉષ્માની સાથે તેનું વિયોજન થાય, સરળતાથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે અને સાથે સાથે ZnS છૂટો પડશે. એન્ડ ધેન તમે સરળતાથી જોઈ શકો છો કે જે કાર્બોનેટયુક્ત કાચી ધાતુ છે તેને મર્યાદિત માત્રામાં હવાની હાજરીની કારણે ગરમ કરવામાં આવે છે. હવાની હાજરીની સાપેક્ષ શું કરો છો? આપણે ગરમ કરો છો, ઉષ્મા આપો છો, કે જેને કારણે તે ધાતુનો ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. તો આ ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે અને આખી જે પ્રક્રિયા છે તો તેને કહેવામાં આવે છે કેલ્સિનેશન. ફક્ત સમજવાનું શું છે? સલ્ફાઇડયુક્ત ખનિજ છે અને એ ઓક્સાઇડમાં રૂપાંતર પામે તો એને ભુંજન કહીશ, અને જો કાર્બોનેટયુક્ત ખનિજ છે અને એ ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે તો એને હું શું કહીશ? કેલ્સિનેશન. એકદમ સરળ સ્વરૂપ હતું. ક્લિયર? આઈ વિશ કે તમને સમજાયું હોય. હવે સમજો કે તમારી પાસે એક ઓક્સાઇડયુક્ત ખનિજ છે મળી જાય છે. હવે હું શું કરીશ? તો સ્વાભાવિક છે કે જે પણ ધાતુનું ઓક્સાઇડનું સ્વરૂપ છે તેમાંથી મારે ધાતુ મેળવવી હોય તો હું ફક્ત ને ફક્ત રિડક્શન કરી દઈશ. ઓકે ને? રિડક્શન એટલે શું? ઓક્સિજન દૂર થવું. ઓકે, ચાલો તો હું રિડક્શન પ્રક્રિયા લખું. રિડક્શન પ્રક્રિયા કે જે મારા ધાતુને મેળવવા માટેની પ્રક્રિયાઓને ખાસ વર્ણન માટે લખીશ. ધાતુને મેળવવા માટેની પ્રક્રિયા, અને તે પણ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે. રિડક્શન પ્રક્રિયા જે થવાની છે તે કાર્બન અથવા એમ બોલાય કે કોક, કાર્બન અથવા તો કોકની હાજરીમાં અથવા તો કાર્બન અથવા કોકની મદદથી આપણે રિડક્શન પ્રક્રિયા કરવાની છે. પ્રક્રિયાને સંદર્ભમાં લખવા જાઓ તો ZnO તમારી પાસે છે એઝ અ સોલિડ પાર્ટિકલ્સ, તેની અંદર હું કાર્બન નાખું છું એઝ અ સોલિડ પાર્ટિકલ્સ, અને એ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો સરળતાથી તમને ઝીંક ધાતુ મળે છે અને સાથે સાથે કાર્બન મોનોક્સાઇડ ગેસિયસ અવસ્થામાં મળે છે, કે જેને કારણે તમે સરળતાથી આ ઝીંક ધાતુનું અલગીકરણ, તેનું નિષ્કર્ષણ કરી શકો છો. તમે સરળતાથી તેને અલગ કરી શકો છો. હવે રિડક્શન કરતા તરીકેની જે પણ કાર્બન સિવાય ઘણી બધી એવી ધાતુઓ વધુ ક્રિયાશીલ છે, ઓછી ક્રિયાશીલ છે, તેને અનુલક્ષીને રિડક્શન કરતા પદાર્થ વપરાય છે. અને આ પદાર્થ રિડક્શન કરતા પદાર્થ જે જો તેની હાજરી હશે તો રિડક્શન સરળતાથી થશે. એટલા માટે આપણે કાર્બન નાખવો જરૂરી બને છે. એટલે લખી શકાય, વિચારી શકાય તે મુજબ રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય ઘણી બધી વધુ સક્રિય ધાતુઓ જેવી કે વધુ સક્રિય ધાતુ જેવી કેવી તો કે સોડિયમ છે, પોટેશિયમ છે, એલ્યુમિનિયમ છે, આ પણ વાપરી શકીએ છીએ. કોના માટે? આ ધાતુ કરતાં નીચી સક્રિયતા ધરાવતી હોય ને તેના માટે. ઓકે, જેમ કે Zn છે તો Zn કરતાં ઊંચી સક્રિય ધાતુ કઈ? તો આ બધી ઊંચી સક્રિય ધાતુ કહેવાય. તો તેને હું યુઝ કરી શકું છું એઝ અ રિડક્શન કરતા તરીકે. રિડક્શન કરતા તરીકે. ક્લિયર? અને સરળતાથી તમે અહીંયા રિડક્શન કરી શકો છો અને અનુવર્તી ધાતુ મેળવી શકો છો. ચાલો હું તમને હજી એક રિએક્શન બતાવું છું. એ રિએક્શન કોના માટે? તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ માટે. સમજો, હું રિડક્શન બતાવું છું મેંગેનીઝ ડાયોક્સાઇડ માટે, MnO2. મારે MnO2નું રિડક્શન કરાવવું છે તો MnO2 કરતાં વધુ સક્રિય ધાતુ હોય એવી કઈ? તો કે સોડિયમ પણ છે, પોટેશિયમ પણ છે, એલ્યુમિનિયમ પણ છે. મતલબમાં મેંગેનીઝનો ઓક્સાઇડ છે તમારી પાસે, તો આની સાથે હું કાર્બન નથી નાખતો, હું આની સાથે નાખું છું એના કરતાં વધુ સક્રિય ધાતુ એટલે કે સોડિયમ છે, પોટેશિયમ છે, એલ્યુમિનિયમ છે. તો અહીંયા નાખી દઉં એલ્યુમિનિયમ.
હું એલ્યુમિનિયમ નાખીશ એટલે સ્વાભાવિક છે કે તે એલ્યુમિનિયમ અને સોડિયમ વચ્ચે એલ્યુમિનિયમ અને મેંગેનીઝ ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય. આ એલ્યુમિનિયમ છે ને એની ભૂમિકા શું છે? તો કે એની ભૂમિકા છે રિડક્શન કરતા પદાર્થ તરીકેની. તમને ખબર છે ને રિડક્શનને હું REDના ટૂંકા સ્વરૂપમાં લખું છું. રિડક્શન એટલે RED ટૂંકા સ્વરૂપમાં લખું છું. એટલે રિડક્શન કરતાની જે પણ ભૂમિકા છે એ તમને જોવા મળે છે. એને રિડક્શન થઈને શું બનશે? તો કે કંઈક પ્રક્રિયા સંતુલિત કરીને જ હું યોગ્ય રીતે લખું તો કંઈક આ રીતે તમને મળશે 2Al2O3 પ્લસ એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે કેમ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આ, અને જે મેંગેનીઝ છે લિક્વિડ ફોર્મની અંદર તમને મળી આવે છે. અને આમ તમે સરળતાથી પ્રક્રિયામાં જોઈ શકો છો કે જે અહીંયા આપણે કાર્બનનો યુઝ કર્યો હતો એઝ અ રિડક્શન કરતા તરીકે, એવી રીતે હું એલ્યુમિનિયમ યુઝ કરી શકું છું. એલ્યુમિનિયમ અથવા તેની સાપેક્ષમાં એમ કહી શકાય કે એલ્યુમિનિયમ જેવી વધુ સક્રિય જે પણ ધાતુઓ છે તેનો ઉપયોગ હું અહીંયા કરી શકું છું. ક્લિયર? સમજાયું? આઈ હોપ કે તમને આ વસ્તુ સમજ પડી ગઈ હશે. તો આ જો તમને સમજ પડતી હોય વસ્તુ, તો આના પરથી એક નાનો એવો શબ્દ તમને શીખવવા માગીશ. અને એ નાનો એવો શબ્દ કે જે નાના સવાલ તરીકે તમને પૂછાતો આવ્યો છે, અને એ શબ્દ એટલે શું? તો ખાસ કાળજીપૂર્વક સાંભળજો. એ પ્રક્રિયા, એ શબ્દ એટલે થર્મિટ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? થર્મિટ પ્રક્રિયા. હવે પાછું પૂછો તમે કે સર થર્મિટ પ્રક્રિયા શું છે? તો ખાસ કાળજીપૂર્વક વિચારી શકાય, કહી શકાય તે મુજબ થર્મિટ પ્રક્રિયા એટલે જ્યારે કોઈ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. તો આવી વિસ્થાપિત પ્રક્રિયાઓને ખૂબ જ વધુ ઉષ્માક્ષેપણ પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. અને આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કે જે ધાતુઓને પીગાળવા માટે પણ સક્ષમ છે, તો આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવાય. હવે કદાચ હું બોલી ગયો એટલે કદાચ સમજ ન પડે, એટલા માટે તમારી સાપેક્ષ હું લખી પણ દઉં છું. તો આ છે તેના માટેની ડેફિનેશન. આ રહી ડેફિનેશન મુજબ કહી શકાય. ફરી એકવાર આખી ડેફિનેશન તમારી સાપેક્ષ હું લખી છે તેને ફરી એકવાર સમજાવવા તત્પર છું. વધુ સક્રિય ધાતુ તરીકે અહીંયા એલ્યુમિનિયમ લીધી હતી, અને એવી રીતે અહીંયા પણ અમે એલ્યુમિનિયમની જ વાત કરી છે. તો એ મુજબ વધુ સક્રિય ધાતુ જ્યારે ઓછી સક્રિય ધાતુના સ્થાને જશે, એટલે સ્વાભાવિક છે લખ્યું છે કે ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપન કરે છે. એટલે એલ્યુમિનિયમ જે છે એ Feનું વિસ્થાપન કરી દેશે. એલ્યુમિનિયમનું સ્થાન Fe લઈ લેશે અને Feનું સ્થાન એલ્યુમિનિયમ લઈ લેશે, એટલે વિસ્થાપન કરી દે છે. એટલે એલ્યુમિનિયમ અહીંયા જવાનો છે. આથી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ ઉષ્માક્ષેપક છે. કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જે અહીંયા વાત કરી હતી તેવી રીતે જ મેં અહીંયા Feનું એક્ઝામ્પલ પણ લખીને રાખ્યું છે. એઝ ઇટ ઇઝ એમ બેઠું જ એક્ઝામ્પલ છે, પરંતુ આ Feનું સંયોજન આપ્યું હતું, અને અહીંયા જે સંયોજન આપ્યું હતું તે Mnનું છે. જે પ્રક્રિયા કેવી છે? ઉષ્મા મુક્ત કરનારી છે. ઉષ્મા મુક્ત કરનારી એટલે કે ઉષ્માક્ષેપક. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, પરંતુ આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે છે ને વિદ્યાર્થી મિત્રો, આ એટલી બધી ઉર્જા ઉત્પન્ન કરે છે કે જેને કારણે જે પણ ધાતુમય ભાગ મળવાનો છે ને એ પીગલિત અવસ્થામાં છે. જો લિક્વિડ સ્વરૂપમાં હશે. કયા સ્વરૂપમાં હશે? લિક્વિડ સ્વરૂપમાં. જો અહીં લિક્વિડ સ્વરૂપ મેં લખ્યું છે, તો એ લિક્વિડ સ્વરૂપમાં રહે છે, અને તમને સરળતાથી ધાતુ છૂટી થઈ જાય અથવા તો ધાતુ મુક્ત સ્વરૂપમાં તમને મળે છે. આ જે આખી પ્રક્રિયા છે ને તેને જ કહેવામાં આવે છે થર્મિટ પ્રક્રિયા. શું નામ આપવામાં આવ્યું છે? થર્મિટ પ્રક્રિયા. આનો ઉપયોગ ક્યાં થાય ખબર છે વિદ્યાર્થી મિત્રો? આનો ઉપયોગ સામાન્ય રીતે જે રેલવેના પાટાઓ છે અથવા તો જે મોટી મશીનરીમાં તિરાડ પડી જાય ને, જ્યારે ધાતુમાં સમજો કે લોખંડની કોઈ સ્પેરપાર્ટ છે જે ખૂબ જ મોટો છે, તેમાં સામાન્ય રીતે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવો થોડોક ડિફિકલ્ટ છે, તો તેવી જગ્યા પર અહીંયા આવી પ્રોસેસ કરવામાં આવે છે. તેમાં એલ્યુમિનિયમની હાજરીમાં તેની પ્રક્રિયા કરવામાં આવે કે જેને કારણે તે જે તિરાડ છે તેની અંદર તમારી પીગલિત ધાતુ સરળતાથી સમાઈ જાય, અને તમારી જે પણ તિરાડ છે એ સ્વરૂપ ફરી એકવાર મૂળ સ્વરૂપમાં પાછું આવી જાય. એટલે માટે કહી શકાય કે જ્યારે તિરાડ છે અથવા તો રેલવેના પાટાઓમાં જ્યારે સાધનો યોગ્ય રીતે સેટ કરવા છે, તો તે જગ્યા પર આપણે આ પ્રોસેસ થર્મિટ પ્રોસેસ કરી શકીએ છીએ, અને સરળતાથી તેમાં તિરાડ જે છે તેને દૂર કરી શકીએ છીએ. તો આ વાત હતી તમારા માટે થર્મિટ પ્રક્રિયાની. થર્મિટ પ્રક્રિયા માટે આપણે ફરી એકવાર વાત કરી. તેમાં બીજું એક્ઝામ્પલ લીધું છે. એક્ઝામ્પલ એ સામાન્ય રીતે આયર્ન 3 ઓક્સાઇડ. આયર્ન 3 ઓક્સાઇડ એટલે શું? તો આયર્નનો જે ઓક્સિડેશન નંબર છે, ઓક્સિડેશન નંબર એ +3 છે.
ઓકે, એટલા માટે અહીંયા જે સ્વરૂપ લખવામાં આવે છે તે આ રીતે લખવામાં આવે છે કે આયન, એફી માટે આયન, પછી આ 3 શું છે રોમનાંક મુજબ આ 3 +3 ઓક્સિડેશન અવસ્થાના સ્વરૂપમાં છે, એન્ડ ધેન ઓક્સિજન હોવાને કારણે ઓક્સાઇડ, એટલે આખું નામ તૈયાર થાય આયન 3 ઓક્સાઇડ. આવી રીતે પણ તમે લખી શકો છો. ક્લિયર? ચાલો, તો આ બાબત આપણે કોના માટે ચર્ચા કરી? મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ માટે. શું તમે ફાઇનલી એટલે કે વધુ સક્રિય માટે વાત કરી શકો, વિચારી શકો? ચાલો વિચારીએ. તો હવે હું નેક્સ્ટ લેવલ પર લઈ જાઉં છું તમારા માટે. એ છે ધાતુનું પછીનું સ્વરૂપ, એટલે કે જે ટોચ પર રહેલી છે તેવી ધાતુનું સ્વરૂપ, જે તમે કહી શકો છો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. ચાલો વાત કરીએ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ માટે. ચાલો હવે નિષ્કર્ષણ કોનું કરવું છે? જેની સક્રિયતા ખૂબ જ ઊંચી છે, જે સરળતાથી પ્રક્રિયા કરી દે છે. હવે જ્યારે પણ તમે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નામ પાડતા હો અને તેનું નિષ્કર્ષણની વાત કરતા હો તો ખૂબ જ સક્રિય ધાતુ છે. આ કેવી છે? ખૂબ જ સક્રિય ધાતુ. એટલે સક્રિયતાનો મતલબ વધુ છે, અને સક્રિયતા વધુ હોવાને કારણે તે સરળતાથી કોઈ પણ સાથે પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે. ક્લિયર? એટલે મગજમાં ખાસ યાદ રાખજો. તો જ્યારે આવી ધાતુઓના સંયોજનોનું કાર્બન વડે રિએક્શન કરી શકાતું હોતું જ નથી, કેમ કે વાત મેં ક્લિયર શબ્દમાં કહી તે મુજબ ખૂબ જ વધુ સક્રિયતા, અને વધુ સક્રિયતા હોવાને કારણે કાર્બન દ્વારા જે રિડક્શન થાય છે ને, કાર્બન દ્વારા રિડક્શનની જે પણ વાત થાય છે એ અહીંયા પોસિબલ થતી નથી. એનું નાનું કારણ એ જ છે કે આ ધાતુઓ કાર્બન કરતાં ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધુ ધરાવે છે. ફરી એકવાર બોલું છું કે જે કાર્બન દ્વારા રિડક્શન થવાની વાત છે એ અહીંયા પોસિબલ છે જ નહીં. ઓકે, પરંતુ આનું કારણ શું છે? તો કારણમાં કહી શકાય, કારણ કે જે કાર્બન છે અને ઓક્સિજન છે, જો આ બંનેની સાપેક્ષમાં આકર્ષવાની વૃત્તિ હોય તો અહીંયા ઓક્સિજન વધુ આકર્ષાય છે ધાતુઓ, આ ઊંચી સક્રિયતા ધાતુઓ છે એટલા માટે. અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કાર્બન કરતાં ઓક્સિજનને વધુ સરળતાથી આકર્ષે છે. આથી આવી ધાતુઓ જે પણ છે નિષ્કર્ષણમાં સામાન્ય રીતે રિડક્શન નહીં, પરંતુ વિદ્યુત વિભાજનીય રિડક્શન, સાદું રિડક્શન કાર્બનયુક્તવાળું નહીં, પરંતુ વિદ્યુત વિભાજનીય રિડક્શનનો ઉપયોગ મારે અહીંયા કરવો પડશે. વિદ્યુત વિભાજનીય રિડક્શનનો મતલબ શું છે? તો અને એમ પણ પૂછવામાં આવે કે વિદ્યુત વિભાજનીય રિડક્શનનો મતલબ શું છે અને કઈ કઈ ધાતુઓ માટે વાપરી શકાય? તો ધાતુઓનો મતલબ તો બહુ બધી રહેશે, જેમ કે દાખલા તરીકે મૂકી દઉં, સોડિયમ રહેશે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે. ઓકે, આ બધી ધાતુઓના પિગલિત એટલે કે પીગળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા આપણે એને મેળવી શકીએ છીએ. મતલબ વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા આપણે આની શુદ્ધ સ્વરૂપ મેળવી શકીએ છીએ. જેમ કે વિદ્યુત વિભાજન પદ્ધતિનું નામ લો એટલે સ્વાભાવિક છે કે તમે સિમ્પલ એક પાત્ર લેશો, તેમાં એક કેથોડ લેશો, એક એનોડ લેશો. ઓકે, બે અલગ અલગ સળિયાઓ તમે સ્વાભાવિક છે કે લેવાના છો, અને એ ધાતુઓના સળિયા જે છે એને એકને કેથોડ કહો છો ને એકને એનોડ કહો છો. એટલે સ્વાભાવિક છે કે આ બે ધાતુઓના સળિયા તેને આપણે વિદ્યુત પરિપથ સાથે જોડવાની વાત કરીએ. ક્લિયર? એટલે અમે પ્લસ લખીએ છીએ, આ માઇનસ, કેમ કે આ મોટો ભાગ અહીંયા છે, નાનો ભાગ અહીંયા છે, તો આ પ્લસ રહેશે. જો આ પ્લસ હોય તો આ પ્લસ સાથે સંકળાય, એટલે આને મારે એનોડ કહેવો પડશે. આ માઇનસ સાથે સંકળાયેલો છે એટલા માટે મારે આને કેથોડ કહેવો પડશે. ક્લિયર? એટલે આ બધી વસ્તુ તમે જાણો છો કદાચ, કેમ કે આપણે ધોરણ 10ના આગલા ચેપ્ટરોમાં જ પાણીના વિદ્યુત વિભાજનની વાત કરી હતી. તો વિદ્યુત વિભાજનની પ્રોસેસ દર વખતે સમાન હોય, તેમાં એક એનોડ હોય, એક કેથોડ હોય. તો અહીં આપણે વાત કરી NaCl, તો NaClની વાત કરવા જાઓ, મેં વાત કરી આ જે પણ ધાતુઓ છે તે ધાતુઓના પીગલિત ક્લોરાઇડની, ઓકે, પીગલિત ક્લોરાઇડ તરીકે હું અહીંયા પસંદ કરું છું Na, તો NaCl. ઓકે, તો NaClનું દ્રાવણ મેં નાખ્યું હોય, સ્વાભાવિક છે. તો અહીંયા બે પ્રક્રિયા થાય. કઈ બે પ્રક્રિયા? તો કે કેથોડ પરની પ્રક્રિયા અને એનોડ તરફની પ્રક્રિયા. ઓકે,
કેમ કે જ્યારે પણ વાત કરીએ છીએ કે કેથોડ, તો કેથોડ એ સામાન્ય ઋણ વીજભારિત ભાગની પ્રકૃતિમાં હોય છે, ઋણ વીજભારિત પ્રકૃતિમાં હોય છે. અને જ્યારે એનોડની વાત કરીએ છીએ તો એ ધન વીજભારની પ્રકૃતિમાં હોય છે. કેથોડ એટલે કે ઋણ વીજભાર છે, તો સ્વાભાવિક છે કે ઋણ વીજભાર હોય તો એ પોઝિટિવને આકર્ષે. નેગેટિવ છે તો કોને આકર્ષે? પોઝિટિવને આકર્ષે. આ પોઝિટિવ છે તો એ કોને આકર્ષે? નેગેટિવને આકર્ષે. તો પ્રક્રિયા પણ એ જ રીતે થશે. કેથોડ છે તો એ નેગેટિવ છે તો કોને આકર્ષે? પોઝિટિવને. તો આ જગ્યા પર કોણ બધું ભેગું થવાનું છે? એ જગ્યા પર ભેગા થવાની છે સોડિયમ, એટલે કે Na+ ની પ્રક્રિયા થશે. એટલે પ્રક્રિયા કંઈક આ રીતે રહેશે, Na+ ઇલેક્ટ્રોન મેળવે એટલે સરળતાથી થઈ જશે Na. ઓકે, આયનીય સંયોજન કેવું હતું એ જ સ્વરૂપ અહીંયા છે, કાંઈ નવું કરતો નથી. ક્લિયર? ચાલો, એના સિવાયની જ્યારે વાત કરવા જાઓ તો આ પોઝિટિવ છે, તો આ જગ્યા પર કોણ ભેગું થવાનું છે? આ જગ્યા પર નેગેટિવ, યસ, ક્લોરિન Cl- થશે. તો સ્વાભાવિક છે કે 2Cl- સરળતાથી પ્રક્રિયા કરીને Cl2 બનાવે છે અને 2 ઇલેક્ટ્રોન માઇનસ મુક્ત કરે છે. ઓકે, આ બધી વસ્તુ તો કદાચ તમે જાણો છો. કઈ રીતે જાણો છો ખબર છે? આ આયનીય પ્રક્રિયા જે છે, જો એક પ્રકારની Na+ માંથી Na બને છે અને Cl- માંથી Cl2 બને છે, જોઈ શકો છો તમે સરળતાથી. અને વિદ્યુત વિભાજન દરમિયાન ધાતુઓ કેથોડ પાસે જમા થાય છે. ધાતુ Na+ દેખાય છે, કેથોડ પાસે જમા થઈ, કેમ કે તે પોઝિટિવ ચાર્જ ધરાવતી એવી ધાતુ. અને જે પણ ક્લોરીન વાયુ છે એ સામાન્ય કેથોડ પર જમા થશે, મતલબમાં ત્યાં ઉત્પન્ન થવાની છે. અને સ્વાભાવિક છે કે તે ગેસિયસ ફોર્મમાં હશે, એટલે અહીંથી તે છૂટી પડશે વાતાવરણમાં અથવા તો તેના જે પણ સ્વરૂપમાં છે તે. ક્લિયર? એટલે સિમ્પલ વસ્તુ છે કે કેથોડ પર ધાતુ જમા થશે અને એનોડ તરફ જે પણ ઋણ આયન છે, અનુવર્તી ક્લોરાઇડ તરીકે આપણે વાત કરીએ છીએ ક્લોરિનની, તો એ વાત ક્લોરિનની કરતા હોવાને કારણે એ કેથોડ પર ક્લોરિન ઉત્પન્ન થવાનો છે. આમ તમે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા, કઈ પદ્ધતિ દ્વારા? વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા ખૂબ જ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ તમે સરળતાથી કરી શકો છો. ફક્ત આવે ધાતુ જ નહીં, પરંતુ આના સિવાયની પણ ધાતુઓ, એટલે કે એલ્યુમિનિયમની વાત કરવા જાઓ તો એલ્યુમિનિયમનું પણ વિદ્યુત વિભાજન દ્વારા રિડક્શન શક્ય બને છે. અને સરળતાથી તમે Al2O3 માંથી તમે એલ્યુમિનિયમ પણ મેળવી શકો છો. પરંતુ તમે જાણો છો તે મુજબ તમારા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ સમજવી ખૂબ જ જરૂરી છે. તમે આ વસ્તુને અલગ અલગ રીતે વિદ્યુત વિભાજન પદ્ધતિનો અલગ અલગ ઉપયોગ તમે જાણતા હોવા જોઈએ. જેમ કે આપણે વાત આગળ પણ કરી ચૂક્યા છીએ પાણીના વિદ્યુત વિભાજનની પદ્ધતિ, જેમાં આપણે H2 અને O2 ને મેળવવા માટે વાત કરતા હતા. ઓકે, અહીંયા આપણે H2 અને O2 ને અલગ કરી હતી. આ વિદ્યુત વિભાજન પદ્ધતિ એવી છે કે જેમાં આપણે સામાન્ય રીતે સોડિયમ ધાતુને અલગ કરીએ છીએ. જો એલ્યુમિનિયમ માટેનો ઓક્સાઇડ હશે તો એલ્યુમિનિયમ ધાતુ તે અલગ થશે. ક્લિયર? તો આમ તમે સરળતાથી ધન આયન, ઋણ આયન અથવા તો એમ કહી શકાય કેથોડ, એનોડ ધરાવતી આખી આ સિસ્ટમ જે છે, જેને આપણે વિદ્યુત વિભાજન કહીએ છીએ, અને જે પ્રક્રિયા છે રિડક્શનની પ્રક્રિયા છે, એટલા માટે આખું પદ્ધતિનું નામ તૈયાર થાય છે વિદ્યુત વિભાજન પદ્ધતિ, કે જેના દ્વારા આપણે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ તમે સરળતાથી કરી શકો છો. તો આમ તમારી સાપેક્ષ 3 પ્રકારનું નિષ્કર્ષણ પૂર્ણ થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા જ સાથે જ વિદ્યુત વિભાજનની વાત કન્ટિન્યુ હોવાને કારણે હું તમારા માટે અહીંયા કન્ટિન્યુ એવો એક ભાગ અહીંયા તમને સમજાવવા માગીશ, અને એ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ. મતલબ શું છે કે વિદ્યુત વિભાજન તમે સમજો છો તો એ જ બેઠી સમજણ સાથેનો લોજિક અહીંયા એપ્લાય થાય તો એ શુદ્ધિકરણ માટે પણ એપ્લાય થાય છે. અલગ અલગ પ્રોસેસના ભાગ સ્વરૂપે મેં તમને બતાવી કે વિદ્યુત વિભાજન ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. તો જ્યારે શુદ્ધિકરણની વાત થાય, આપણે બધી જગ્યા પરથી ધાતુઓ મેળવી. ઓકે, હવે ધાતુનું શુદ્ધિકરણ કરવું પડશે. સમજો કે એલ્યુમિનિયમ તમને મળી જાય છે, એલ્યુમિનિયમ શુદ્ધ ધાતુ છે? ના, એલ્યુમિનિયમ હજી શુદ્ધ સ્વરૂપ મારે મેળવવું પડે. ધાતુ તમને મળી જાય તો એમાંથી પણ મારે શુદ્ધ સ્વરૂપ મેળવવું પડે કે જેમાં 100% અથવા તેમ કહી શકાય 99-98% જેટલી શુદ્ધ ધાતુ છે. તો એના માટે મારે સ્પેશિયલ શુદ્ધિકરણ કરવી પડશે, અને એ શુદ્ધિકરણમાં પણ વિદ્યુત વિભાજન પદ્ધતિ વપરાય છે. તો એ સ્વરૂપમાં જ્યારે પણ હું તમને સમજાવવા માગું ત્યારે કાચી ધાતુમાંથી મેળવેલી ધાતુઓ જે છે એ સામાન્ય રીતે
એ ધાતુઓ જે આપણે અત્યાર સુધી મળી, કેમ કે આપણે 3 અલગ અલગ તબક્કાઓની સક્રિયતાને આધારે સમજ્યા, અને એ દરમિયાન 3 તબક્કામાંથી શું મળ્યું તમને? ધાતુ મળી. કેમાંથી ધાતુ મળે છે? કાચી ધાતુમાંથી તમને ધાતુ મળે છે. અને આ કાચી ધાતુમાંથી મળતી ધાતુ જે છે એ અશુદ્ધ સ્વરૂપની છે. હજી કેવી છે? અશુદ્ધ સ્વરૂપની. આથી તેનું શુદ્ધિકરણ 100% જરૂરી છે. સમજો મારી વાતને. તમારે જે પણ ધાતુ મળે છે એને હજી શુદ્ધિકરણ કરવું પડશે. એના માટે આપણે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની પ્રોસેસ કરવી પડે છે. અને આ પદ્ધતિનો એક બહોળો ઉપયોગ થાય છે બધી ઇન્ડસ્ટ્રીની દૃષ્ટિકોણથી પણ. શું કામ? શા માટે? તો સામાન્ય રીતે જ્યારે પણ તમે ધાતુનું શુદ્ધિકરણ કરવા જાઓ છો તો એની પ્રોસેસના ભાગ સ્વરૂપે હું તમને અહીંયા ડાયાગ્રામ દોરીને બતાવી રહ્યો છું. ડાયાગ્રામ તમારી સાપેક્ષ રાખી મૂક્યો છે કે જેમાં હું સામાન્ય રીતે કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી, સોના વગેરે જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે મેં બહુ બધી ધાતુ લખી. ઓકે, આના સિવાય પણ ધાતુઓ છે, નો ડાઉટ. પરંતુ તમારી સાપેક્ષ જેટલી પણ મેં ધાતુ લખી છે અને લખું છું એ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. જે પણ ધાતુ તમારી સાપેક્ષ લખી છે તેના વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા તમે તેનું શુદ્ધ સ્વરૂપ મેળવી શકો છો. જેમાં અશુદ્ધ ધાતુના સળિયા વડે તે તમે શુદ્ધ ધાતુ મેળવી શકો છો. કઈ રીતે? સર કઈ રીતે પોસિબલ છે અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ? તો કંઈક આ રીતે કરવાનું. તમારી પાસે શું છે? કોપર. અને એ કોપરનું અશુદ્ધ સ્વરૂપ છે કે જે તમે અયસ્કમાંથી મેળવ્યું છે. ઓકે, તે અયસ્ક સ્વરૂપમાંથી મેળવેલી જે પણ કોપરની જે પણ પ્લેટ છે તેને હું અહીંયા સેટ કરું છું, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. જેને મેં ક્યાં સેટ કરી? એનોડ તરફ સેટ કરી. જે ધન છે, જે બેટરીનો ધન વિભાગ આવે છે તેની સાથે જોડાયેલો છે. એનોડ છે કે જેની સાથે હું બેટરીના ભાગ સાથે હું જોડી દઉં છું. ચાલો, મેં બેટરીના ભાગ સાથે મેં તેને જોડી દીધો. પરંતુ બીજી તરફ હું એ શુદ્ધ ધાતુનો ભાગ જોડું છું. કોપરની શુદ્ધ ધાતુ જે હોય ને તેમાંથી મેળવેલો કોપરનો ટુકડો જે પ્લેટ તરીકે મેં મૂક્યો છે અને તેને મૂકી દઉં છું શુદ્ધ સ્વરૂપમાં. મતલબ એનોડ અને કેથોડ મેં લીધા છે. એનોડ અને કેથોડ મેં લીધા છે. તેને વિદ્યુત પરિપથ સાથે જોડી દીધા છે. બેટરીનો ધન ધ્રુવ છે એ હંમેશા કેથોડમાં રહેશે અને ઋણ ધ્રુવ છે હંમેશા કેથોડમાં રહેશે. અને ધન ધ્રુવ જે છે એ એનોડમાં રહેશે. ખાસ યાદ રાખજો, એનોડ અને કેથોડને બદલાઈ ન જવા. કેથોડ હંમેશા ઋણમાં જ હોય. ઓકે, બેટરી જોઈ શકો છો. મોટો લીટો જે હોય ને તે ધન કહેવાય, નાનો લીટો જે છે તે ઋણ કહેવાય. મેં ઉપર જો આવી રીતે દર્શાવ્યું હતું. મોટો લીટો આ બાજુ હતો કે જેને કારણે કેથોડ મારો આ બાજુ બન્યો હતો. ઓકે, એટલે ખાસ કાળજીપૂર્વક યાદ રાખવાનું છે. અહીંયા એક ચાપ મૂકી છે. આ ચાપ ચાલુ બંધ કરી શકાય કે જેને કારણે વિદ્યુત વિભાજન પદ્ધતિ ચાલુ બંધ કરી શકાય. હવે મેં કોપરનું વાત કરું છું એટલે જે દ્રાવણ છે એ પણ કોપરયુક્ત રહેવું જોઈએ. તો એના માટે મેં કોપર સલ્ફેટનું યુઝ કર્યું છે. તો તે દ્રાવણ છે એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ, CuSO4. જે પણ પાત્ર છે એ કંઈક આ રીતે તમારી સાપેક્ષ રાખ્યું છે. તેની અંદર કોપર સલ્ફેટ, તેની અંદર આ બે અલગ અલગ ધાતુઓના ટુકડા કે જે આપણા માટે વિદ્યુત ધ્રુવો છે. શું કહી શકાય? વિદ્યુત ધ્રુવો છે. તેને મેં પરિપથ સાથે જોડી દીધા છે. સ્વાભાવિક છે કે પરિપથ જે છે એ પોતપોતાનું કામ કરતા હોય. પરિપથ ચાલુ થાય એટલે વિદ્યુત કરંટ અહીંથી પસાર થાય. વિદ્યુત કરંટ અહીંથી પસાર થાય ને એ વિદ્યુત કરંટ દ્રાવણમાંથી પસાર થઈને આ રીતે વિદ્યુત પરિપથ પૂર્ણ કરે. ચાપ ચાલુ કરું ને ત્યારે. ક્લિયર? તો વિદ્યુત પરિપથ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે પ્રક્રિયા સ્ટાર્ટ થાય. કેમ કે ધાતુઓનું જે પણ સ્વરૂપ છે એ અહીંયા વિદ્યુતને પસાર થવા માટે એક ચોક્કસ વર્તુળક તૈયાર કરે. શું વર્તુળક તૈયાર કરે તે સમજો. હવે તમે એનોડ અને કેથોડની પ્રકૃતિ તમે સમજી ચૂક્યા છો. તો એ જ વસ્તુને ધ્યાનમાં લઈને એમ કહીશ કે જ્યારે પણ ધાતુનું ક્ષાર એટલે CuSO4. ઓકે, ધાતુના ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજનીય તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય, વિદ્યુત પરિપથ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બધું સેટ કરીને હું ચાલુ કરું. વિદ્યુત વિભાજ્ય એટલે આ. ઓકે, હવે પાછી નવું ન લાવતા. વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો કે CuSO4 ને. તો વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થતા
જો અહીંયા આ પ્લેટ પૂરી થઈ જાય, આ પ્લેટના કોન્ટેક્ટમાં દ્રાવણ છે, વિદ્યુત વિભાજ્ય છે, અને એક પ્લેટથી અહીંયા સુધી પહોંચવા માટે જે કરંટ છે, વિદ્યુત પ્રવાહ છે, તેને દ્રાવણનો સહારો લેવો પડે. ક્લિયર? દ્રાવણનો સહારો લેવો પડે એ ફરજિયાત વસ્તુ છે, કેમ કે દ્રાવણનો સહારો ન લે તો વિદ્યુત પરિપથ પૂર્ણ થશે નહીં. એટલા માટે જ્યારે પણ કરંટ અહીંયા પહોંચે એટલે શું થાય તો કે જે પણ આ એનોડ છે ને, એનોડ, હવે ખાસ કાળજીપૂર્વક સમજો, આ એનોડ જે છે, એનોડ, એ એનોડ પર રહેલી કોપર ધાતુ કેવી છે? અશુદ્ધ સ્વરૂપની છે. તો અશુદ્ધ સ્વરૂપની જે સોલિડમય કોપર છે ને, અશુદ્ધ લખી દઉં કે જેને કારણે તમને સમજ પડે. અશુદ્ધ કોપર જે છે એ શું કરશે? પોતાના નજીકમાં રહેલા જે દ્રાવણ છે તેની અંદર 2 ઇલેક્ટ્રોનની પ્રકૃતિને દાન કરશે. ઇલેક્ટ્રોન દાન કર્યા, 2 ઇલેક્ટ્રોનને દાન કર્યા, અને સરળતાથી તે શું બની જાય? Cu+2. એટલે સમજો તો આ ભાગ જે છે ને, એ આ ભાગ અમુક સમય પછી, હું બોલું છું તેને ખાસ સાંભળજો, અમુક સમય પછી ખવાતો જાય, ઓછો થતો જશે. કેમ ઓછો થતો જાય છે ખબર છે તમને? એ થવા પાછળનું કારણ એક જ છે કે તેમાંથી ધાતુ છૂટી પડે છે અને દ્રાવણમાં જાય છે. દ્રાવણમાં જાય, કયા સ્વરૂપમાં જાય? તો કે Cu+2ના સ્વરૂપમાં જાય. એટલે દ્રાવણમાં Cu+2 વધવા લાગે, દ્રાવણમાં Cu+2 વધવા લાગે, તો આ એટલો ભાગ ખવાતો જાય, આ એટલો ભાગ ઓછો થતો જાય. એટલે મેં આ ભાગને જો કટ કરી નાખ્યો, એટલે એમ કહી શકાય કે એ ભાગ ગાયબ થઈ જશે અમુક સમય પછી. અમુક સમય પછી એ જગ્યા પર જ્યારે હું વિદ્યુત પરિપથની જે વાત કરું છું ને, વધારા પડતા આ Cu+2 અહીંયા ઉત્પન્ન થયા છે, તો એ Cu+2 જે છે સાથે સાથે ઇલેક્ટ્રોન પણ મુક્ત કરે છે. તો એ ઇલેક્ટ્રોન જે છે એ શું થશે તેનું? તો એનું શું થાય તો સમજો. તો એ જે છે ને, એ સામાન્ય રીતે Cu+2 જે દ્રાવણના Cu+2 છે તે સરળતાથી 2 ઇલેક્ટ્રોન મેળવશે. દ્રાવણમાં પણ Cu+2 છે. કેમ? તો કે Cu+2 અને SO4-2 છે. તો દ્રાવણના જે Cu+2 ને, આ તો જો હજી તાજા આવ્યા છે, આ તો હજી તે દ્રાવણના જે Cu+2 હશે ને, એ શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે અને તે અહીંયા જમા થશે. એટલે આનું પ્રમાણ વધતું જાય. જેટલું આ બાજુ ખવાણ થાય ને એટલું અહીંયા ભેગું થતું જાય. સમજાય છે તમને? અહીંયા જેટલો ભાગ ખવાતો જાય તેટલો ભાગ અહીંયા વધતો જાય. કેમ? તો કે એ Cu+2 જે એક્વિયસ ફોર્મની અંદર છે, દ્રાવણની અંદર, તે 2 ઇલેક્ટ્રોન જે આમાંથી છૂટા પડ્યા, તે 2 ઇલેક્ટ્રોન ભેગા થઈ જાય અને સરળતાથી Cu+2 જે સામાન્ય રીતે સોલિડ ફોર્મમાં હતું તે તમને મળે, સોલિડ ફોર્મમાં, અને તે પણ શુદ્ધ સ્વરૂપનું. એટલે આ જે Cu+2 છે ને, એ Cuના ફોર્મની અંદર અહીંયા ચીપકવા લાગે. એટલે આ પ્રોસેસ જે છે ને એ કન્ટિન્યુ ચાલી, કે જેને કારણે અમુક સમય પછી આ જે ભાગ છે ને તે ખવાતો જાય. એટલે જે સળિયો છે ને એ અમુક સમય પછી ખવાતો જવાનો મતલબ શું છે? કે તે અમુક સમય પછી ગાયબ થઈ જશે, મતલબમાં તેનું કદ ઘટી જશે એમ વિચારી શકાય. ઓકે. અને એ જે પણ શુદ્ધ ધાતુનું સ્વરૂપ છે એ અહીંયા જમા થતું જાય. એટલે આનું જે પણ ભાગનું સ્વરૂપ છે એ અમુક સમય પછી તેનું કદ વધતું જાય, અથવા એમ કહી શકાય શુદ્ધ ધાતુ અહીંયા ભેગી થતી જાય. કારણ શું છે? તો કારણ આ 2 પ્રક્રિયા છે જે તમે સરળતાથી સમજી શકો છો. આમાંથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડે, એ ધાતુ સાથે એના જે આયનીય સ્વરૂપ સાથે છૂટા પડશે, અને જે ઇલેક્ટ્રોન છૂટા પડે છે એ દ્રાવણના રહેલા Cu+2 સાથે ઇલેક્ટ્રોન મેળવીને એ Cu અહીંયા જોડાઈ જશે. ક્લિયર? અને દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જમા થાય. સર, દ્રાવ્ય અશુદ્ધિ શું છે? આ ખાસ વિદ્યાર્થી મિત્રો સમજો કે જે તમારી પ્રક્રિયા ચાલીને એ પ્રક્રિયા દરમિયાન આ અશુદ્ધ છે, આ અશુદ્ધ હોવાને કારણે અમુક પ્રકારની અશુદ્ધિ અહીંયા નીચે ભેગી થાય કે જે પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે નહીં. અને એ પ્રક્રિયાના ભાગ સ્વરૂપે જે નીચે જમા થાય છે ને વિદ્યાર્થી મિત્રો, તેને શું કહેવાય ખબર છે તમને? એને કહેવામાં આવે છે એનોડિક પંક. શું કહેવામાં આવે છે? એનોડિક પંક, અથવા તો એક ચોક્કસ પ્રકારની અશુદ્ધિઓ. શું કહેવામાં આવે છે? ચોક્કસ પ્રકારની અશુદ્ધિઓ. અને આ અશુદ્ધિઓ છે ને તે દ્રાવણમાં તળિયે જમા થાય.
આ તળિયે જમા થતી એ અશુદ્ધિના સ્વરૂપમાં શું હોઈ શકે ખબર છે? એ અશુદ્ધિના સ્વરૂપમાં અલગ અલગ ધાતુ હોઈ શકે, કિંમતી ધાતુઓ, જેની અંદર ગોલ્ડ પણ હોઈ શકે, જેની અંદર સિલ્વર પણ હોઈ શકે, અથવા તો પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ હોઈ શકે છે. કેની અંદર? તો કે આ અશુદ્ધિઓની અંદર આવી કિંમતી ધાતુઓ હોવાની શક્યતા છે, કે જેને કારણે આ એનોડિક પંક જે છે એ કાદવના સ્વરૂપમાં નીચે જમા થશે, અને એ એનોડિક પંક અથવા તો એનોડ પંક જે આપણે બોલીએ છીએ તેને જમા કરવામાં આવે છે. તેમાંથી આવી કિંમતી ધાતુઓને મેળવી લેવામાં આવે છે. વિચારો, આ પ્રક્રિયામાં જેટલો ખર્ચો થયો હશે ને એ આખો ખર્ચો આ ધાતુઓના ભાગમાંથી તમને ઉત્પન્ન થઈને આપી જશે. અને સરળતાથી કહી શકાય કે અહીંયા ખર્ચાના બાબતમાં જ્યારે વિચારવામાં આવે ને, આપણે ખરેખર વિચારવાનું નથી, પરંતુ જ્યારે વિચારવામાં આવે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો ફક્ત ને ફક્ત આ કિંમતી ધાતુઓની ઉત્પત્તિ જ તમારી આખા પ્રક્રિયાનો ખર્ચો બચાવી લેશે. એટલે વિનામૂલ્યે પ્રક્રિયા થાય ને, અથવા તો ખૂબ જ ઓછી કિંમતમાં પ્રક્રિયા પૂર્ણ કરીને એવું વિચારી શકાય અહીંયા. પરંતુ અહીંયા બધી બાબતને કાળજીપૂર્વક સમજીને યાદ રાખવાની છે. અલગ અલગ કિંમતી ધાતુઓની વાત કરી, અલગ અલગ ધાતુઓની વાત કરી કે જેનું શુદ્ધિકરણ આપણે વિદ્યુત વિભાજીય પદ્ધતિ દ્વારા કરીએ છીએ. ફરી એકવાર પદ્ધતિનું નામ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. ઓકે, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. અને આ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અલગ અલગ ધાતુઓની વાત કરી કે જેના કોપરના દ્રષ્ટાંત દ્વારા આપણે આ વસ્તુ આખી સમજી, કે જેમાં ખાસ કરીને એનોડ અને કેથોડની પ્રક્રિયાને તમારે યાદ રાખવાની છે, અને તેના અંત સ્વરૂપે એનોડિક પંકને યાદ રાખવાનું છે. ફરજિયાત આ બધા મુદ્દાઓ જે વારંવાર તમને ચર્ચાના ભાગ સુધી બતાવું છું તેને ફરજિયાત યાદ રાખવા જરૂરી છે. એનોડિક પંકને તમારે ખાસ બતાવવાનું, તેની અંદર ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ હોઈ શકે છે તે આપણે ફરજિયાત બતાવવાનું. આમ વિદ્યાર્થી મિત્રો, તમે ધાતુઓની પ્રાપ્તિને સમજ્યા. ધાતુની પ્રાપ્તિ અહીંયા ફાઇનલી ફિનિશ થાય છે, કે જેમાં તમે અલગ અલગ 3 સ્વરૂપ સમજ્યા હતા, અને બધાનો છેલ્લો તબક્કો શું હતું જુઓ, શુદ્ધ ધાતુનું શુદ્ધિકરણ. તો શુદ્ધિકરણના ભાગ સ્વરૂપે આપણે અહીંયા સમજ્યા ધાતુનું શુદ્ધિકરણ કયા સ્વરૂપની અંદર? તો કે વિદ્યુત વિભાજનીય સ્વરૂપની અંદર. આઈ હોપ કે મારા દ્વારા તમને સમજવામાં આવેલી બધી બાબત તમને સમજાયું હોય, અને આખું જ ધાતુનું પ્રાપ્તિનો ટોપિક તમને સરળતાથી સમજાવીને હું તમને સરળતાથી કહી રહ્યો છું કે તમારે જેટલી પણ બાબત મેં કહી છે, મારા દ્વારા જે પણ શીખવવામાં આવ્યું છે એ તમારે ડેફિનેટલી યાદ રાખવાનું છે. વારંવાર સવાલો પૂછાય તો અહીંયાથી તમને આવે છે, તેમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ હોય તો ધાતુનું શુદ્ધિકરણવાળા ટોપિક રહેશે, કે જે આકૃતિ દ્વારા તમારે પરફેક્ટ રીતે સમજાવવાનો રહેશે. આ જ સાથે આજનો લેક્ચર હું પૂર્ણ કરું છું. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર. આવી જ રીતે તમે મારા લેક્ચર ભણતા રહેજો, વધુથી વધુ નોલેજ મેળવતા રહેજો. ફક્ત ગોખવાના દૃષ્ટિકોણથી નહીં, સમજણની દૃષ્ટિકોણથી આગળ વધતા રહેજો. અને જો વિડીયો પસંદ આવે છે તો લાઇક, કોમેન્ટ, શેર કરીને મારી સાથે કોન્ટેક્ટમાં રહી શકો છો. થેન્ક યુ સો મચ.